શું ભાજપ દ્વારા મનસુખ વસાવાને સાઇડલાઇન કરવામાં આવી રહ્યા છે? આ વાત અમે નથી કહી રહ્યા, પરંતુ આ વાત કરવામાં આવી છે ડેડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવા દ્વારા. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને હવે આદિવાસી વિસ્તારમાં માહોલ ગરમાઈ ગયો છે અને ચેતર વસાવા દ્વારા શું નિવેદન આપવામાં આવ્યું છે એની વિગતે ચર્ચા કરીશું. નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. છેલ્લા કેટલાય દિવસોથી ચેતર વસાવા આદિવાસી વિસ્તારમાં અલગ અલગ વિસ્તારના જે ઉમેદવારો છે આમ આદમી પાર્ટીના, એમની સાથે એમના જે ફોર્મ ભરવા માટે જઈ રહ્યા છે અને આજે ફોર્મ ભરવા માટેનો છેલ્લો દિવસ હતો અને હવે આખરે ચેતર વસાવાએ ભાજપ ઉપર આકરા પ્રહાર કર્યા છે અને ખાસ કરી અને સાંસદ મનસુખ વસાવાને લઈને પણ નિવેદન આપ્યું છે. મનસુખ વસાવા છેલ્લા કેટલાય સમયથી ચેતર વસાવાને લઈ અને નિવેદનો આપી રહ્યા છે, પરંતુ ચેતર વસાવા ક્યાંક ને ક્યાંક આટલા દિવસ મૌન હતા, પરંતુ હવે ચેતર વસાવાએ મૌન તોડી અને શું કહ્યું છે સૌપ્રથમ એ સાંભળી લઈએ. આજે રાજપીપળા હરસદી માતાના આશીર્વાદ લઈને તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને નગરપાલિકાના ઉમેદવારોના ફોર્મ ભરવા માટે અમે જઈ રહ્યા છે. ત્યારે જે પ્રકારે લોકોનો ઉત્સાહ જોઈને લોકો જે પ્રકારે અમને આશીર્વાદ આપી રહ્યા છે, સહકાર આપી રહ્યા છે, એના પરથી લાગી રહ્યું છે કે આ વખતે ચોક્કસ આમ આદમી પાર્ટી નર્મદા જિલ્લા પંચાયત, નર્મદા જિલ્લાની તમામ તાલુકા પંચાયત અને નગરપાલિકામાં પૂર્ણ બહુમત સાથે પોતાના પ્રમુખ બેસાડશે એવો અમને વિશ્વાસ છે. જે પ્રકારે આમ આદમી પાર્ટી નર્મદા જિલ્લામાં આગળ વધી રહી છે એને જોઈને ભાજપના નેતાઓ પણ ઘણા નિવેદનો આપ્યા છે કે ભાજપની સામે આ વખતે આમ આદમી પાર્ટી મજબૂત છે અને એનો ડર ભાજપના નેતાઓને પણ આજે સતાવી રહ્યો છે. નગરપાલિકાઓમાં કેટલા ઉમેદવારો? જે પ્રકારે અમારે નગરપાલિકામાં 27 ઉમેદવારોની અમારી તૈયારી છે. તમામ જિલ્લા પંચાયતો, તમામ તાલુકા પંચાયતોની અમારે ઉમેદવારી ફોર્મો ભરાયેલા છે. ત્યારે ચોક્કસ પ્રમાણે અમે માનીએ છીએ જે પ્રકારે અમારા ઉમેદવારોમાં ઉત્સાહ છે અને લોકોનો સહકાર મળે છે, ત્યારે એ વિજય તરફ અમે વધીશું અને પૂર્ણ બહુમતી સાથે તમામ બેઠકો અમે જીતીશું. કોંગ્રેસના ઉમેદવારો પણ નથી મળતા. આજે જોયું હશે તમે, શરૂઆતમાં કોંગ્રેસ અને ભાજપ સાથે મળીને અહીંયા રાજ કરતા હતા. કેટલાક ભાજપના પીઢ નેતાઓના પરિવારમાંથી, કેટલાક કોંગ્રેસના પીઢ નેતાઓના પરિવારમાંથી ભાજપમાં ફોર્મ ભરાયેલા છે અને ભાજપ હવે એમની વિચારધારા પર ચાલનારી પાર્ટી નથી. જૂના લોકોને સાઇડલાઇન કરવામાં આવ્યા છે, સાંસદ શ્રીને પણ આમાં સાઇડલાઇન કરવામાં આવ્યા છે, જે બતાવે છે કે આમ આદમી પાર્ટી નર્મદામાં મજબૂત છે અને મજબૂતાઈથી આ ચૂંટણી જીતી રહી છે. રાજપીપળા નગરપાલિકામાં ભાજપના ઉમેદવારોને ફોર્મ ભરાઈ દીધા, હજુ મેન્ડેટ નહીં આપ્યું, એ બાબત આપ શું કહેશો? જે પ્રકારે આમ આદમી પાર્ટી જે સારી દિશામાં આગળ વધી રહી છે એનો ડર નર્મદા જિલ્લામાં ચોક્કસ ભાજપને સતાવી રહ્યો છે. હમણાં પણ આજે છેલ્લો દિવસ છે અને 12 વાગ્યા છે, છતાં પણ આજે ઉમેદવારો ડિક્લેર નથી કર્યા. એ જ બતાવે છે કે આમ આદમી પાર્ટી મજબૂત છે અને ભાજપ આમ આદમી પાર્ટીથી ડરી ગઈ છે. આજે તમારા કાયદાકીય સલાહકાર, તમારા જેલવાસ વખતના હરીસિંહ વસાવાએ કોંગ્રેસમાંથી ઉમેદવારી કરવાની. આમ આદમી પાર્ટીમાં ઘણા મારા સાથીઓ જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત લડવા માટે ઉત્સુક હતા. અમારી મર્યાદા હતી, અમારી પાસે 1 મેન્ડેટ હતો, તો 2માંથી અમને 1 જણને ટિકિટ આપી છે. તો થોડી નારાજગી અમારા આગેવાનોમાં પણ છે, પણ વિચારધારા અમારી એક છે. બધા સાથે રહીને આગળ વધ્યા છે. આવનારા દિવસોમાં એમને પણ મનાવી લઈશું અને સાથે રહીને અમે આગળ વધીશું. લાસકાંડ વાળા સંજય વસાવાને મંડાળાથી ટિકિટ આપી છે જિલ્લા પંચાયતને. આપના કોઈ ઉમેદવાર એની સામે ઉભી રહેશે? ચોક્કસ મંડાળા જિલ્લા પંચાયતમાં જે પ્રકારે ગ્લાસના નામે 307 લગાડીને મને 80 દિવસની જેલવાસ ભોગવવાનો વારો આવ્યો છે, જનતામાં આક્રોશ છે. આજે પણ ડેડિયાપાડામાં મને પ્રવેશબંધી ફરમાવી છે. ત્યારે ભલે મને ડેડિયાપાડાથી બહાર કાઢવામાં આવ્યા છે, પણ અમે ડેડિયાપાડાના લોકોના દિલમાં વસીએ છીએ, ત્યાંથી બહાર નહીં કાઢી શકે. અને ડેડિયાપાડા, સાગબારા, ચિગદા તાલુકા પંચાયત પૂર્ણ બહુમતીથી અમારી બને છે અને ડેડિયાપાડા વિધાનસભાની 11 જિલ્લા પંચાયત આમ આદમી પાર્ટી જીતે છે. સાથે જ નર્મદા જિલ્લાના તમામ બેઠકો પર આમ આદમી પાર્ટી જીતે છે. જિલ્લા પ્રમુખ પણ આમ આદમી પાર્ટીના હશે અને તમામ તાલુકા પંચાયતો, નગરપાલિકાના પ્રમુખ પણ આમ આદમી પાર્ટીના હશે.
પરંતુ અહીંયા સવાલ એ છે કે ચેતર વસાવા ડેડિયાપાડામાં ગયા વગર આમ આદમી પાર્ટીને ડેડિયાપાડામાં કેવી રીતે જીતાડશે? કારણ કે ચેતર વસાવા માટે સૌથી મોટો તો પડકાર સૌથી પહેલા એ જ છે કે ડેડિયાપાડામાં આમ આદમી પાર્ટીને તેઓ સીટો અપાવે, ને એનાથી પણ વિશેષ જે આખો આદિવાસી પટ્ટો છે અંબાજીથી ઉમરગામ સુધીનો, ચેતર વસાવા આખા પટ્ટાની વાત કરી અને ચેતર વસાવા દ્વારા સ્પષ્ટ એવી વાત કરવામાં આવી રહી છે કે નર્મદા હોય, ડેડિયાપાડા હોય કે પછી કોઈ પણ આદિવાસી વિસ્તાર હોય, ત્યાં ભાજપ આમ આદમી પાર્ટીથી ડરી ગઈ છે એવી વાત ચેતર વસાવા દ્વારા કરવામાં આવી છે. અને જે આમ આદમી પાર્ટીમાં પણ હાલ થોડીક નારાજગી અંદરો અંદર ચાલી રહી છે, કારણ કે અનેક ઉમેદવારોને એવી આશા હતી કે એમને ટિકિટ મળશે અને એવા ઉમેદવારોને ટિકિટ નથી મળી. એટલે આપણે જોયું કે ચેતર વસાવાના નજીકના અનેક નેતાઓ પણ કોંગ્રેસમાં જોડાતા જોવા મળ્યા. અંદર જ ક્યાંક ને ક્યાંક જે અનેક નેતાઓ છે એમને નારાજગી પણ પાર્ટીથી છે, કારણ કે અનેક એવા નેતાઓ છે કે જેમને ટિકિટ નથી મળી. આવા તમામ નેતાઓને લઈને ચેતર વસાવા દ્વારા સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે એમની પાસે ઉમેદવારો માટે ક્યાંક ને ક્યાંક મેન્ડેટ ઓછા છે, પરંતુ જ્યારે આવી પરિસ્થિતિ ઊભી થતી હોય છે, ખાસ કરી અને પાર્ટીની સામે આવા સવાલો ઊભા થતા હોય છે, તો પછી પાર્ટીમાં અંદર પણ નારાજગી જોવા મળતી હોય છે. પરંતુ આનો પણ નિકાલ આગામી સમયમાં જલ્દી જ લાવવામાં આવશે એવી વાત ચેતર વસાવા દ્વારા કરવામાં આવી છે. આ સમગ્ર બાબતે અને ખાસ કરી અને ચેતર વસાવાએ જે મનસુખ વસાવાને લઈ અને નિવેદન આપ્યું છે એને લઈ તમારો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી જરૂર જણાવશો, ને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.